એક રાજ અઠ, એક સ્ત્રી અઠ અને એક બાળ અઠ. આ કવિઓએ ત્રણ અઠ એવા કીધા કે એ અઠ કરે પછી મેલે નહીં. એવી આપણે વાત કરીશું રાજસ્થાનના શિતોડ નરપતિ કુંભા રાણા. મહાન રાજવી હતો, પણ એને 300 રાણી હતી. કેટલી? 300 રાણી. એટલે એમના દિવસો વયા જાય છે. પણ એક દિવસના સમયે ગુરુ પૂનમ છે અને એને એવો વિચાર આવે છે કે આજ આપણે ક્યાંક અંધાર પછેડો ઓઢી અને મારે કોઈ ગુરુ પૂનમનો રાસ જોવા જવું છે. એટલે એની સાથે 5 જણાને લઈ અને 5-15 ગાંવ માથે ઘોડા ફેંકે. કારણ કે એની પાસે તો ઘોડા એવા ને મન વેગ્યું ને પવન વેગ્યું ઘોડિયું છે એની પાસે. એટલે એ કલાક 1.5 કલાકમાં આમ નીકળી જાય છે. એટલે ત્યાં એક ખંડિયા રાજાને ત્યાં રાસ હાલે છે. એ રાજાનું નામ છે જયમલ રાઠોડ અને એમના દીકરી છે લીલડબાઈ. એ ત્યાં બધી બાયું 100-150 બાયું ભેગ્યું થઈ અને એ બરોબર માણેક શોક જેવા શોકમાં રાસ ગરબા લે છે. એટલે ત્યાં એ ધૂળીની ડમરી જોઈ અને કુંભારાણા એ રાસ જોવાની માટે એ ગામની વચ્ચે ઘોડા આવે છે. પાછી હવારો આવે અને એ એમને થંભી જાય છે. અને આ તો લીલડબાઈ તો એક કેડી એક રાસ ગાયા કરે છે. એટલે એ કુંભારાણાને એમ થાય છે કે આ 18-19 વર્ષની દીકરી આ રાસ ગરબા આવા લેશે, આ છે કોણ? લાઈને એ વિશે થોડુંક જાણું. એટલે એ 12-1 વાગ્યાના સમયે રાસ પૂરા થાય અને ત્યાં એક ઓટો છે. એ ઓટે કુંભારાણા બેહી અને લીલડબાઈની દાસી હતી અને પૂછે છે કે આ રાસ ગાનારું છે કોણ? એ કે અહીંના અમારા ખંડિયા રાજા જયમલ રાઠોડના દીકરી, એમનું નામ લીલડ છે, લીલડબાઈ છે અને એની હું દાસી છું. એ એમ રગજગ કરે ત્યાં લીલડબાઈને આવી જાય છે. એટલે કુંભારાણા એમ કહે છે કે મારે પાણી પીવું છે દાસી. એટલે લીલડબાઈ એમ કહે છે કે દાસી ઊભી રહે કે હું કે એના માથામાં સાંડલો નથી અને એની ડોકમાં કંઠી નથી, એટલે એને પાણી ઊંચેથી આપજે. એટલે આ તો ઊંચકસ રાજા હતો એટલે થોડો ગુસ્સે થઈ જાય છે કે એ છોડી આવું કહેનારી તું કોણ? એટલે એના મનોમની નક્કી કરી વાળે છે કે આવું જો તે મને કીધું હોય તો એક વખત હું તને મારા શિતોડનું પાણી ન ભરાવું તો હું નરપતિ કુંભો નહીં, એવો મનમાં એ સંકલ્પ કરી અને હવાર પડતા જયમલ રાઠોડને સમાચાર મળે છે કે કુંભારાણા આવ્યા. એટલે કુંભારાણાના હામૈયા કરી અને ગાજતે વાજતે રજવાડામાં લાવે છે. કારણ કે એ તો બહુ મોટો મહાન રાજા હતો અને આ જયમલ રાઠોડ તો ખંડિયા રાજા હતા. એટલે ટૂંકમાં નાનું એવું રજવાડું હતું એની પાસે. એટલે એ કહે છે કે પધારો કુંભારાજ, પધારો મારે ઘેરે કુંભારાણા પધારો. એટલે પધારે છે. એટલે 10-11 વાગ્યાના સમયે કચેરી ભરાય. એટલે કુંભારાણા પ્રશ્ન કરે છે. હું પ્રશ્ન કરે છે કે જે રાતી આ રાસ ગાતી હતી એ રાઠોડ કોની દીકરી હતી? કે મારી દીકરી હતી. કે બાપુ એ કે તો તમારે દીકરીમાં હું છે એમ કુંભારાણા પૂછે છે. કોને? જયમલ રાઠોડને. કે મારે હાથ ખોટીની આ એક દીકરી છે, કારણ કે એનો હું હાથ માગું છું. એટલે જયમલ રાઠોડ તો મોજમાં આવી જાય છે કે આવું રજવાડું કે અને એના કયા રાણીનો દીકરીઓ હશે. એટલે જલ્દી ખુલાસો કરો કુંભારાણા કે કયા રાણીનો દીકરો, એનું મોહાળ ક્યાં અને કોની તમે વાત કરો છો? એટલે કુંભારાણા એમ કહે છે કે હું રાણીના દીકરીની વાત નથી કરતો રાઠોડ, તાર કે તો હું મારી પોતાની વાત કરું છું. એટલે જેમ જયમલ રાઠોડને થોડુંક દુઃખ લાગે છે કે ઓહો કે આ 60-65 વર્ષનો માણા મારી 18-19 વર્ષની દીકરીનો હાથ માગે. આ હું કઈ રીતે આ લગ્ન કરું? આવો વિચાર કરે અને મૂંઝાણા. અને એ લીલડબાઈને ખબર પડી ગઈ. એટલે એ દાસીને જલ્દી કહે છે કે જા તું 5 મિનિટ માટે બાપુને અહીંયા બોલાવી લે.
એટલે દાસી આવી અને જયમલ રાઠોડને કહે છે કે બાપુ તમને રાણીવાસમાં બોલાવે છે. એટલે એ રાણીવાસમાં જાય એટલે લીલડબાઈ કહે છે કે હું કામ બાપુ અજીરાય કરો છો? એ કે બેટા એક શોકમાં કોઈ દીકરી જેવા રાજી ન હોય અને તારે તો બેટા 300 શોકમાં રહેવું, હું કઈ રીતે આ પાડું? આવી મારી રાજકુંવરી જેવી દીકરી અને એ ક્યાં 65 વર્ષનો મુરીચ્યો અને બેટા હું કઈ રીતે કે આ પાડું? એટલે લીલડબાઈ શું કહે છે એ તમે સાંભળો કે બાપુ આ તો વિધાતાના લેખ લખેલા હોય એ માંડી કોઈ દી મિથ્યા ન થાય કે લંકાની લાડી અને ઘોઘાનો વર તો રાવણને ઝૂકી જવું પડ્યું કે બાપુ મારે 300 શોકમાં જવું છે, કારણ કે મારા લેખ લખ્યા હશે તો તમે શું કરશો? એની કરતા હસતે મોઢે એને હા પાડી ગયો. એટલે જયમલ રાઠોડ તો પાછા સભામાં આવી અને કુંભારાણાને હા પાડે છે અને કુંભારાણા એમ કહે છે કે આજે પૂનમ હતી એટલે આવતી પૂનમે મારી જાન આવશે. એટલે એ આ બધું આવી રીતનું કરી અને કિલો ઠેકી અને પાછા એના રજવાડામાં આવી અને પછી જ્યાં બેહે ત્યાં દિલ્હીથી હમાસાર આવે છે કે બાદશાહ હમાસાર મોકલે છે, કુંભારાણાને માલુમ થાય કે અહીં દિલ્હી આવે. એટલે એ બધી વાતને કુંભારાણા ભૂલી જાય છે અને દિલ્હી વયા જાય છે. ઘણો સમયગાળો વયો જાય છે, પણ 12 મહિના જાતા જયમલ રાઠોડ એના ગુરુજીને પગે લાગીને કહે છે કે બાપજી આ એક પૂનમને બદલે 12 પૂનમ વહી ગઈ, કોઈ હમાસાર નથી કુંભારાણાના રજવાડેથી કે કોઈ હંધેહો નથી, તો હવે મારે શું કરવું જોઈએ? એટલે ગુરુ મહારાજ એવું કહે છે કે જયમલ રાઠોડ તમે લગ્ન લખી અને પત્રિકા તૈયાર કરી અને મોકલી દો, કારણ કે દીકરીના બાપની શોભા એ જ હોય કે લગ્ન લખી અને મોકલી જ દેવાના હોય એને. એટલે લગ્ન તૈયાર કર્યા, પત્રિકા તૈયાર કરી અને ત્યાં મેવાડમાં જાય છે. એટલે એ 300 રાણી પત્રિકા જોવે છે. ઓહો હો, એ ત્યાં 300 રાણી તો અહીંયા સહી આ 12 મહિના થઈ ગયા, એ દિલ્હી વહી ગયા, ક્યાંય આડાવડા ગયા નથી, હજી આવ્યા નથી. અને હા હજી કોણ એ ક્યાં ગાગર પહોંચી છે, પણ કે કાંઈ વાંધો નહીં, આ રાણીઓ તો એવો વલોપાત કરે છે કે 300 શોખ છે અને 301મો શોખ થાય. એટલે એ એને એક 301 થાય કે એમાં આપણને શું વાંધો છે કે કાંઈ વાંધો નહીં. એટલે પછી તો થોડોક સમય જાય એટલે કુંભારાણા આવે અને આ લગ્ન પત્રિકા એને વસાવે છે. એટલે કુંભારાણા હથેવાળા લીલડબાઈને ભણવા જાય છે અને એના પછી વરઘોડો સડે છે. પણ એ વરાજો તો કેવો લાગતો હશે, તમે કલ્પના તો કરો. 65 વર્ષનો એ વરાજો અને એ ઘોડે સડી અને લીલડબાઈની હારી 4 મંગળ વર્તે અને ફેરા ફરી અને લીલડબાઈ એટલું કહે છે કે ગુરુના આશ્રમે લઈ લ્યો આ વેલડાને. એટલે ગુરુને પગે લાગી અને આશીર્વાદ લે છે કે ગુરુ મહારાજ લીલડબાઈ એમ કહે છે કે હું કાંઈ ઝૂંપડામાં કે એમાં જાતી નહીં, હું તો મહેલોમાં જાઉં છું. એટલે તમે મને આશીર્વાદ આપો કે મારે 300 શોકમાં કઈ રીતે રહેવું અને મને મારે ઘરે કેદી આવશો એવું મને કહો. એટલે ગુરુ મહારાજ એના ઓલામાંથી કાઢી અને એક કૃષ્ણ ભગવાનની લીલડબાઈને મૂર્તિ આપે છે કે બેટા હાલે આની બધા જીવ આત્મા જ્યારે હોઈ જાય ને ત્યારે તું આનું ભજન કરજે. એટલે આ ભજન કરીશ એટલે 12 વર્ષ પૂરા થાય એટલે તારીને ભગવાન આવશે. કોણ એમ કહે છે? એના ગુરુ મહારાજ. એટલે ભલે બાપુ પણ તમે આવો તો એકલા ન આવતા. લીલડબાઈ એના ગુરુને કહે છે કે નવનાથ સિદ્ધ 84 બધું લઈ અને કાંઈક લાંબો ટાઈમ રોકાવાય એ રીતે બાપુજી તમે આવજો મારે દરબારની અંદર. એટલે એ ગુરુ મહારાજ હા પાડે છે અને એ રીતે લીલડબાઈને બેહારે છે વેલડામાં અને એ વેલડું આવી જાય છે અને જ્યાં મીંઢોળ છૂટે અને શેડાશેડી છૂટે ત્યાં પાછા હમાસાર આવે છે કે બા આવી રીતનું યુદ્ધ થયું છે. એટલે એ કુંભારાણા ત્યાંથી નીકળી જાય છે અને બધો કારભાર એના નાના ભાઈ એટલે કે બાલસિંહને સોંપે છે કે ભાઈ આ 300 રાણીનું તું ધ્યાન રાખજે, રજવાડાનો દેખભાળ પૂરો કરજે અને હું તો પાછો નીકળી જાઉં છું. એટલે લીલડબાઈ પાછા ખુશ થઈ જાય છે કે મેં 18-19 વર્ષ મારા ગુરુનું ભજન કર્યું અને હજી મારે સમયગાળો ભજન કરવાનો હશે તો આથી તો રૂડું હું હોય બીજું. એટલે લીલડબાઈ તો પાછા ખુશ થઈ જાય છે અને પાછા રાજીપો દાખલ કરે છે. એમ કરતા કરતા દિવસો વયા જાય છે. પણ બાલસિંહને એવો વિચાર આવે છે, બાલસિંહ મહાન શિવના ભગત છે. એટલે બાલસિંહને એવો એક દી રાતે વિચાર આવે છે કે હું આ 300 રાણીની દેખભાળ તો કરી રહ્યો છું, પણ ઓલા જે નવા રાણી આવ્યા એના મહેલ બાજુ કાઢી ગયો નથી, તો લેને આજ એ બાજુ આંટો મારું
નકર વળી કદાચ ફરિયાદ કરશે મારા ભાઈને કે તમારા ભાઈ મારા મહેલ બાજુ તો કોઈ જે ડોકાણાય નથી, તો લેને આજે રાઉન્ડ મારું. એટલે એ રાઉન્ડ મારવા છેલ્લે જાય છે તો એ ઓરડાના બધા બારી બારણા બનશે, ક્યાંય પણ એક વાળવાય તડ નથી કે કોઈ કાંઈ ભાળતું નથી. પણ જો એ બારીએ બાલસિંહ આમ કાન રાખે તો એક તારો અને મજીરું અને ભજન ચાલુ છે. અને કોઈ જૂનાગઢના સંતો વાણી કેડી વાણી ત્યાં ચાલુ છે, એક ધારું ભજન ચાલુ એટલે એક તારો અને મજીરું બાલસિંહને કાને સંભળાય છે. એટલે બાલસિંહ મનોમન નક્કી કરી નાખે છે કે આ બધું છે, હું આ સંભળાય છે પણ દેખાતું કેમ નથી. પણ કાંઈ વાંધો નહીં, હવાર પડી જાય એટલે હું નવા રાણીને પૂછી લઈશ કે આખી રાત મને મજીરું સંભળાણું પણ દેખાણું નહીં. એટલે એ સવાર પડતા નાહી ધોઈને ભોળાનાથની પાંચમાળા કરી અને ગુરુ મહારાજને યાદ કરી કે પ્રભુ મારા કાળિયા ઠાકરને યાદ કરી અને બાલસિંહ તો લીલડબાઈને ઓરડે જાય છે. એટલે એ લીલડબાઈને પ્રશ્ન કરે છે કે ભાભી તારે કે બોલો કે આખી રાત મને મજીરું સંભળાણું પણ દેખાણું નહીં કે બાલસિંહ એ ન દેખાય. તારે કે કેમ ન દેખાય? તારી એ માર્ગ તો કે તલવારની ધારમાંથી હાલવા જેવો છે, એ રાકા ભીકાના કામ નથી કે બાલસિંહ. તારે મારે એ માર્ગે હાલવું છે. એ કે હાલવું હોય તો એ માર્ગે કાંટા વાગે, તારે કે ભલે વાગે, પણ કે તમે મને ગુરુ ધારણ કરો. આજથી તમે મારા ભાભી નહીં, તમે મારી માં અને હું તમારો શેલો. તારે કે એ રીતે ગુરુ ધારણ બાલસિંહ ન થાય. તારે કે તો કે આ માર્ગમાં હાલવું હોય તો વસનોની વણઝાર તમારે પાળવી પડે. કે હા 2-5 વસનો પાળવા પડે. તારે કે કયા કયા? કે પહેલું વસન કોઈની એબ જોવી નહીં, એટલે કે કોઈનું ખરાબ થતું હોય ત્યાં આપણે જોવું નહીં. અને બીજું કે જોવાનું કદાચ ભૂલથી તો કોઈને કહેવું નહીં કે મને બા મંજૂર છે. તો ત્રીજું કે કથા ભાગવત કોઈ પણ પ્રકારના ભગવાનનું ભજન હાલતું હોય એમાં જવાનું કે એ મંજૂર છે. આમંત્રણ હોય કે ન હોય ભગવાનના કાર્યમાં જવાનું. કારણ કે લીલડબા એવું કહે છે કે ભગવાનના કાર્યનું આમંત્રણની જરૂર ન હોય, પણ જેને અંદરથી લાગી હોય એને બધાને નો એ લાગે કે એ મને મંજૂર છે. કે કથા ભજનમાં જવાનું તો પ્રસાદ લીધા સિવાય ઊભું થવાનું કે એ મને મંજૂર છે. આ ખોળિયામાં પ્રાણ હશે બાલસિંહ ત્યાં સુધી હું બીજું નહીં બોલું. કારણ કે હવે મને કંઠી કારે બાંધો એ કયો કે 2-5 દિવસ જવા જો, પુણ્યમાં આવે છે, જૂનાગઢના સંતો આવશે અને પાઠ કરી અને તમને બાલસિંહ કંઠી બાંધી દઉં. તારે કાંઈ વાંધો નહીં, એ તો દિવસો વહી ગયા અને પુણ્યમાં આવી ગઈ અને જૂનાગઢથી સંતો આવ્યા. એટલે લીલડબાઈ સંતોને કહેશે કે બાપુ તારે કે બોલો લીલડ, કે આ મારા દેર છે પણ મારા જીગરા જેવા છે, એટલે આને આપણે કંઠી બાંધવાની છે. એટલે એ કંઠી ગુરુ મહારાજ પાટેથી લઈને લીલડબાઈને આપે છે અને લીલડબાઈ બાલસિંહને કંઠી બાંધે છે. અને એ જૂનાગઢના સંતો કહેશે કે જોજો હો બાલસિંહ, વસન પાળજો, કારણ કે જે બધું છે એ વસનમાં જ છે. કારણ કે આમાં બાપજી પ્રાણ હશે ત્યાં હું વસનને પાળીશ. કારણ કે કાંઈ વાંધો નહીં. એ સમયગાળો વીતતો જાય છે અને એક દિવસના સમયે બાલસિંહને એવો વિચાર આવે છે કે ઘણો ટાઈમ વયો ગયો, આ ભાનુમતી રાણી છે એ મારા ભાઈની માનેતી રાણી છે, તો લાવીને આજ 11-12 વાગ્યાનો રાતનો સમય છે. એટલે ભાનુમતીના ઓરડે જઈ અને જરાક તપાસ કરું કે કાંઈ મારી ભાભીને સિંચ્યા જેવું તો છે નહીં ને. એટલે એ બાલસિંહ રાતના 12 વાગ્યે ભાનુમતીના ઓરડે જાય છે. એના 2 દરવાજા ખુલ્લા છે એટલે બાલસિંહ તો સીધા અંદર વયા જાય છે. અંદર જાય છે એટલે ત્યાં અશ્વપાલ છે, એટલે જે ઘોડાની દેખભાળ કરનારો માણા હતો એ ભાનુમતીની બાજુમાં બેઠો છે. એટલે એ ન જોવાનું બાલસિંહ જોઈ ગયા. એટલે ત્યાંથી એના ગુરુનું વસન આડું આવ્યું. ઓહો, આવું તો મને મારી માં લીલડબાઈએ ના પાડી છે કે આવું તારે નહીં જોવાનું. એટલે એ ત્યાંથી હળી દીધી. એટલે એની મોજડી અને ખંભે નાખેલી કામળી બે પડી ગઈ. 2 વસ્તુ પડી ગઈ પણ એ ઊભા ન રહ્યા. એટલે ભાનુમતીએ એ મોજડી અને એ કામળી 2 લઈ અને એના પલંગ ઉપર મૂક્યું. થોડોક સમય જતા કુંભારાણા આવ્યા. એટલે ભાનુમતીના સૂટા વાળ અને નિહાપા મીંડા નાખવા. કોણ? ભાનુમતી. એટલે કુંભારાણા એમ કહે છે કે એ રાણી તું કેમ રીસાણી, કે કોઈ તારી સામે આંગળી જો સીધી હોય તો કે હું એની આંગળી કાપી લઉં.
અને તારી સામે કોઈ જીભાજોડી કરી હોય તો કે એને જેશ વટો આપી દઉં. ભાનુમતી કે તમે વાતું કરો કાંઈ કરતા નથી. તારે કે પણ તું એનું નામ દેતો કરું ને, નગર તો મને કેજી ખબર પડે. તારી ભાનુમતી ન્યા મોજડી અને કામળી બે મેં કહેશે કે આ બે વસ્તુ કોની છે જુઓ. એટલે કુંભોરાણો એમ કહે છે કે આ વસ્તુને હું ન ઓળખું, આ વસ્તુ તો મારા માડી જાય વીર બાલસિંહની છે. એ તારી પાસે ક્યાંથી? કારણ કે એ તમને ન ખબર હોય ને એટલે તમારે તમને બધી સોખવટ કરવાડી ને. એ કે રાત્રે 12 વાગે મારે મેલે આવ્યા હતા અને હવે તમે નીચે કરી વાળો બે વસ્તુ કારેન્યા પડી રહી હોય. અરે મહાન શિવનો ભગત કુંભોરાણાના મગજમાં ન બેઠું કે મારો ભાઈ આવું કાર્ય કોઈ દિવસ ન કરે. આજે કદાચ આમ ઉગે અને જો આમ સામે ઉગે તો બાલસિંહ આ કાર્ય ન કરે. એટલે ભાનુમતી તરત મંડી વલોપાત કરવા કે તમારા ભાઈ હાસા અને અમે બધા રજવાડાની રાણીઓ ખોટ્યું, આમસેન જમસેન હો વાતું ખોટ્યું કુંભારાણાના મગજમાં નાખી. એટલે કુંભારાણાએ હુકમ કર્યો કે જાઓ બાલસિંહને બોલાવો. એટલે 2 જણા ગયા કે બાલસિંહ તાર કે બોલો, આપને મોટા બાપુ બોલાવે છે. કે કાંઈ વાંધો નહીં. બાલસિંહ આવ્યા અને કુંભારાણા હિંડોળે હિસકતા પૂછ્યું કે આ મોજડી અને ભાઈ આ કામળી કોનું? તાર કે એ તો મોટા ભાઈ મારું. તાર કે તો એ ભાનુમતીના રૂમમાં કેમ? તાર કે એ હું નહીં કહું, એ નહીં કહું એમ કીધું ને એક થપાટ મારી. બાલસિંહ કાંઈ બોલ્યા નહીં, કારણ કે એને ગુરુનું વચન યાદ આવી ગયું કે મને કહેવાયની તો ના પાડી હતી. એટલે એમને આમ ભાનુમતીને પૂછ્યું કોની? કુંભારાણાઈ. કે બોલ રાણી, આને હું સજા કરું? તમે કલ્પના તો કરો જુઓ આ હગો ભાઈ, આ એની માનેતી રાણી. તાર ભાનુમતી કે એને કાંઈ સજા નથી કરવાની, એને હોનાની થાળી આપો. કાલ સવારમાં 4 થી 5 ગાળામાં ફૂલડા વીણી બાગમાંથી અને એ થાળી અહીંયા રજવાડામાં દઈ જાય. એટલે બાલસિંહ તો ઘરે આવ્યા, હોનાની થાળી હાથમાં, એ એની અમુક જગ્યાએ મૂકી દીધી છુપાવીને. પણ સૂર્યા દેવી પતિવ્રતા નારી હતા. કોણ? બાલસિંહના ઘરેથી. એટલે એને ખબર પડી ગઈ કે મારા પતિ કોઈ જગ્યાએ ક્યાંક ગમે એ તકલીફમાં હોય એવું મને દેખાઈ રહ્યું છે. એટલે સૂર્યા દેવી એમ પૂછે છે કે પતિ જે હું છે આજ તમારું મોઢું કેમ પડી ગયેલું છે? એ કે કાંઈ નથી સૂર્યા દેવી, મને આજ થોડીક મજા નથી. એટલે સૂર્યા દેવી એવું કહેશે તો લંબાવો, હું તમારી પગસંપી કરું. અને બાલસિંહ સૂઈ જાય છે. એટલે જેવી તેવી એને ઊંઘ આવે એ 12 વાગે રાતના 12:30 બાલસિંહ જાગી જાય છે. એટલે એને એમ થઈ ગયું કદાચ બીજી ઊંઘ જો મને આવી જાય અને 100 વાગી જાય એ કરતા 0-0-0 આમ જે બાગ છે એ બાજુ મંડું હાલવા. અને પછી હમણાં ટાણું થાય તાર ફૂલડા તોડી અને 4-4:30 સુમારે હું રજવાડામાં આપ્યું. એવો વસાર કરતા બાલસિંહ હાલ્યા જાય છે. એ હાલ્યા જાય છે ને ત્યાં એને મજીરું સંભળાનું. જોજો આ ગુરુની કસોટી. કારણ કે ગુરુને પામવા માટે શું કરવું પડે. અને ગુરુને જ્યારે તમે પામમાં જાઓ ત્યારે તમારા ઘરના અને તમારા નજીકના જ વિરોધમાં આવે. ત્યારે તમે સમજી લેજો કે હવે બરોબર મારો ઈશ્વર તાજવે આવી ગયો છે, પણ પાછી પાની કરતા નહીં મારા વાલા. એટલે એ બાલસિંહ હાલ્યા જતા હતા ને મજીરું સંભળાણું. એટલે એના ગુરુનું વચન યાદ આવ્યું કે કોઈ જગ્યાએ ભજન થતું હોય ને આમંત્રણ વગરનું જવું. એટલે એ ભજનમાં જઈ અને 12:30 બેસી ગયા. અને ત્યાં તો વાણી કેળી વાણી ભીત્યું ગળવા લાગી રે મારા વાલા, એવી વાણીઓ હાલ્યું જાય છે. અને એ સાંભળે છે. બરોબર 3 વાગવાનો સમય થયો અને 3 વાગ્યાના સમયે થોડાક આગળ મયલ બેઠા હતા. એ બાલસિંહને ભાળી ગયા. ઓ મારો મિત્ર બાલસિંહ. એટલે એની પાસે આવી અને જય ભોળાનાથ કરી અને મયલે પૂછ્યું કે આ પ્રસાદ ખાવા બાલસિંહ ઘરની થાળી લઈને આવ્યા લાગો છો? કે નાના ભાઈ એવું નથી. તારે કે ત્યાં હોનાની થાળી કેમ? કે મારે જવાનું છે ફૂલડા વીણવા. મોટા ભાઈ કાલે આવ્યા દિલ્હીથી એટલે હુકમ કર્યો છે. એટલે 4 વાગ્યાનો સમય છે. હું કુદરતને, મારા ઈશ્વરને, મારા કાળિયા ઠાકરને, મારા ભોળાનાથને પ્રાર્થના કરું છું કે 4 વાગ્યે જો ઠાકર થાળી થઈ જાય 4:30 તો મારે ઘીના ઠામમાં ઘી પડી જાય. અરે ભલા મારા આવો મયલી જેવો મિત્ર હોય અને તમે તો રાજવંશ ગણાવ, તમારે થોડા ફૂલડા લેવા જવાના હોય. એ લાવો થાળી મારી પાસે, આંગળિયા ઠાકર થાળી 2 ભાઈ ખાય અને પ્રસાદ લઈને તમે તમારા ઘરે વયા જાઓ અને હું ફૂલડા લઈ અને રાજમાં પુગાડી દઈશ. હું ક્યાં કોક સૌ ભલા માણા. કોણ? એમ કે છે મયલ. એ ભાનુમતીનો હગો ભાઈ છે. હવે તમે જોજો હું ઘટના ઘડાઈ. એટલે એ ફૂલડા લેવા જાય
એટલે ભાનુમતી એ 4 ખાટકી ત્યાં મૂકેલા હતા ખુલ્લી તલવારી. એ સીધો બાગમાં જાય એટલે આમ કરીને માથું વાઢી નાખે છે. કોનું? એ મયલનું. એટલે એ માથું વાઢી અને એક બાજુ ધડ હંતાડી અને થાળીમાં મૂકી અને ભાનુમતીએ એને લીલો રૂમાલ આપ્યો હોય. કોને? ઓલા ખાટકીઓને. એ માથું 4:30-5 વાગે લઈ અને એ ત્યાં એના મેલે આવે છે. અને ભાનુમતી તો આખી રાત સૂતા જ નહોતા, કારણ કે જેને માથા કપાવવા હોય એને કોઈને ઊંઘ આવે નહીં, કોઈ દી આવી નથી અને આવે નહીં, ગમે એટલા પડખા ફરો તોય. એટલે એ એના માણસો કહે છે કે બાઈ માથું ક્યાં મૂકવું? તરકી ટાંકામાં મૂકી દો. અને ભાનુમતી હોનાના 4 વેઢ લઈ અને એને ઇનામમાં આપે છે. હાલ્યો કે તમે આ માથું વાઢ્યું એના આ 4 વેઢ તમને ઇનામમાં આપું છું. એમ કરી અને 100 વાગ્યાનો ટાઈમ થાય એટલે કુંભોરાણા ઉઠી અને જ્યાં હિંડોળે હિસકતા હોય ત્યાં અહીંયા બાલસિંહને વચાર આવે છે કે લેને હું રજવાડામાં તપાસ તો કરું, મયલે ફૂલડા પુગાડ્યા કે નહીં, નકર કાલ એક થપાટ મોટા ભાઈ મારી છે તો આજ કદાચ 2 મારશે. એટલે એ હામાં હાલ્યા આવે છે. એટલે ભાનુમતીને એમ થયું કાળું આ 1.5 કલાકમાં ક્યાંક ભૂત થઈ ગયું છે. આ બાલસિંહનું માથું તો આ થાળીમાં પડ્યું છે અને સામેથી તો બાલસિંહ હાલ્યા આવે છે, તો આ ઘટના હું? એટલે ભાનુમતી ઘોડી અને એના થાળીની અંદર માથું જોવા જાય છે. એટલે એ માથું એના હગા ભાઈ મયલનું હોય છે. એટલે પેલા કેને મારવો તો પતિનો ભાઈ અને મરી ગયો પોતાનો ભાઈ. એટલે બાલસિંહ તો શિવના ભગત છે, મોટા ભાઈને આમ નમન કરીને કહેશે કે ભાઈ ફૂલડા પૂગ્યા કે નહીં? તાર કે ફૂલડા તો પૂગ્યા, પણ આ બધું હું છે એ કે એ હું ન કહી શકું. તાર તે કોણ કહીએ કે? તાર કે એ તો તમારા નવા રાણી એટલે કે લીલડબાઈ, એ મારા બા, એને બોલાવો તો બધું કહીએ કે, કારણ કે મારી જીભ ત્યાં મેં અડાણે મૂકી છે. હે કે હા, મારી જીભ ત્યાં મેં ગીરવે મૂકી દીધી છે. બાલસિંહ એટલે કે હું ભાઈ કાંઈ નહીં કહી શકું કે આ ઘટનાક્રમ. કારણ કે જાઓ બે દાસ્યુને મોકલે છે કે લીલડબાઈને કયો કુંભારાણા બોલાવે છે, કારણ કે કુંભારાણા પરણીને આવ્યા પછી લીલડબાઈને જોયા નહોતા. એટલે એ સામેથી હાલ્યા આવે છે લીલડબાઈ. એટલે કુંભારાણો એવો વિચાર કરે છે કે ઓહો, આ તો કોઈ જગદંબા હોય એવું લાગે છે. ત્યારે લીલડબાઈ આવીને પૂછે છે કે બોલો પતિદેવ શું છે? એ કે આ બધું માથું અને આ બાલસિંહ આ બધું શું છે? એ કે એક દિવસના સમયે જૂનાગઢના સંતો આવ્યા હતા અને બાલસિંહને મેં શેલો ધારણ કર્યો હતો અને આવા વસનો આપ્યા હતા, પણ આ તમારા રાણી એ રીતના હતા, ન કરવાના કામ કરતા હતા. એટલે આ બધી ઘટનાક્રમ ઘડાણો અને પછી લીલડબાઈએ ધડ મગાવ્યું મયલનું અને માથું ઓડાડી અને ગટ ગંગાનો નાદ કરાવ્યો. અને એ મયલને કીધું કે એ મયલ આ પ્રસાદનો પડિયો લઈ લે. એટલે ઊભા થઈને એને હરજીવન કર્યા. એ કુંભારાણા વલોપાત માંડ્યા કરવા અને એ હું માંડ્યા કહેવા કે એ લીલડબાઈ આ માર્ગ મારે જોવો છે. આ બધું બની ઘટનાક્રમ આખો કીધો એને લીલડબાઈ અને બાલસિંહે. એટલે કુંભારાણા વલોપાત માંડ્યા કરવા કે આ માર્ગ મારે જોવો છે. લીલડબાઈ કીધું આ ખાડા ખબાશિયાની ડેડક્યુના કામ નથી, આ માર્ગ તો સુરાપુરાનો છે. કુંભારાણા આ માર્ગ તો તલવારીની ધાર માથે હાલવા જેવો છે, કારણ કે જે હોય તે, પણ આ માર્ગ મારે જોવો છે એ પાકું. એટલે એમ કહેશે કે અમુક વસ્તુ લીલડબાઈ એને કહેશે કુંભારાણાને કે એટલી વસ્તુનું તમારે પાલન કરવું પડે કુંભારાણા, કે એ મને મંજૂર છે. એમ નામ સમયગાળો વીતતો જાય છે અને પછી 2 માણા એવી ટેક લે છે. કોણ? કુંભારાણો અને લીલડબાઈ. કે ભાઈ આપણે સાધુ સંતોને જમાડ્યા પછી જમવું અને નકર જમવું નહીં. એ અમુક દિવસો વયા જાય, કોઈ ચોમાસાનું વરસાદનું ટાણું હોય, એ 2-5 દિવસ સાધુ સંતો ન જોવા મળે તો 2 માણા ભૂખ્યા રહે છે. પણ એ ભક્તિ પાકવા આવી. એટલે પાકેલી ભક્તિ તો કેવી હોય કે ઓલા પાકલ શીભડા જેવી હોય, તમે પગ અડાડો એટલે ડીટીયું પડી જાય. એમ એ ડીટીએ ભક્તિ આવી ગઈ. એટલે સોરે કોઈ બાપુ આવ્યા. એટલે હમાસા રાયપા કુંભારાણાને કે ભાઈ આ તમારે તો વસન સન કોઈક બાપુ બેઠા છે. એટલે લીલડબાઈ કહેશે કે પતિદેવ જાઓ, એ બાપુને આપણે ઘરે લઈ આવો. એટલે એ બાપુને કુંભારાણો હાથ જોડીને કહેશે કે બાપુ અમારે ઘરે જમવા આવો. એ બાપુ આવતા નથી, કારણ કે તમે કુંભારાણો કહેશે કે માગો તો તમને સોના સાંજી આપું અને તમે માગો તો મારું રાજ આપું. તમે માગો તો ઘરેણા પૈસા જે માગો, ઘોડા હારીના ઘોડા હાથી માગો, એ બાપુ આપું, પણ તમે મારે ઘરે જમવા આવો. એ બાપુ કે એવા કસરાની મારે ભાઈ તાણી નથી, એવું મારે કાંઈ જોતું નથી. કારણ કે તમારે શું જોતું છે બાપુ? કે મારે તારી રાણી જોતી છે. હે કે હા,
તો તું જા કે લીલડબાઈને પૂછતો આય એ બાપુની માંગણી આવી છે. એટલે એ કુંભારાણા લીલડબાઈ પાસે આવે છે અને લીલડબાઈને કહે છે કે લીલડબાઈ તાર કે બોલો કુંભારાણા કે એ બાપુ તો રાણીની માંગણી કરે છે. તાર કે તમે જાઓ અને એને કહીજો કે જે રાણી પાસે કુંભારાણો ન હોય એ બાપુ રાણી તમારી અને એ બાપુ નથી. તાર કે તો એ તો દ્વારિકાનો નાથ છે. હે કૃષ્ણ ભગવાન છે કે આ રાજા રણછોડ છે એક ડગલું પાછું ન ભરતા. કોણ એમ કે છે લીલડબાઈ કુંભારાણાને. અને એ તો કટ 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 પગલા માંડતો કુંભારાણો જાય છે અને બાપુને કહે છે કે હાલો બાપુ તમે માગો એ રાણી તમને આપી દઈશું, પણ તમે અમારે ઘરે ભોજન લો. એ ભોજન કરાવ્યું, બધાય જમ્યા અને પછી લીલડબાઈએ કીધું કે જે જગ્યાએ કુંભારાણો ન હોય બાપુ એ રાણી તમારી. 301 રાણી 301 કુંભારાણા બની ગયા. એ બાપુ સટકવા ગયા એટલે લીલડબાઈએ બાપુને પગ પકડી લીધા કે પ્રભુ હવે હજ થાય. એટલે એનું રૂપ ધારણ કરી અને ઉપર મુંગટ મોરલી અને મારો કૃષ્ણ ભગવાન ઊભો રહી ગયો. અને આખા શિતોડના માણસો 300 રાણી બાલસિંહ બધાને લીલડબાઈ ભેગા કર્યા અને પ્રભુની ઝાંખી કરી, પ્રભુની આરતી ઉતારી. અને એવી રીતે આ રજવાડાનો મહિમા આપણે અહીંયા પૂરો કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.